પાટણના રાધનપુરના સરકારપુરા ગામ નજીક આવેલી સરકારપુરા માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। કેનાલમાંથી પાણી સીધું ખેતરોમાં વળી જતા અનેક ખેડૂતોની જમીનમાં સતત પાણી ભરાઈ રહે છે, જેના કારણે વાવેતર અને ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। સ્થાનિક ખેડૂત અમૃતનાઈએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલના ભંગાણને કારણે થયેલા નુકસાન માટે પણ કોઈ વળતર આપવામાં આવ્યું નથી। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કેનાલનું રિપેરિંગ કામ શરૂ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। સાથે જ કેટલીક ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી, જેના કારણે વિસ્તારમાં ચિંતા વધી છે। સ્થાનિક ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક કેનાલનું મરામત કામ શરૂ કરવા અને નુકસાન પામેલા ખેડૂતોને વળતર આપવાની માંગ કરી રહ્યા છે। મારે આ ખેતરની અંદર 5 વર્ષથી નર્મદાનું પાણી આવે છે, તો એનો આજ સુધી કોઈ નિકાલ કરતા નથી। હું 4-5 વર્ષથી અરજીઓ આલું છું, તો મને આશ્વાસન આલે છે, પણ એ માયલું કાંઈ કરતા નથી। આ ખેતરની અંદર રેડો પડવાથી રસ્તો પણ બંધ થઈ ગયો છે, એટલે ખેતર વવરાતું નથી અને અંદર બાવળિયા થઈ ગયા છે અને પાણી ગારો અને કીચડ થવાથી ખેતર આખું બગડી ગયું છે। તો હવે મારે ખેતર હમું કરાવવા માટે આને મને સરકારશ્રીને વિનંતી છે કે નર્મદા પાસે મને આનું વળતર લાવે, ને કે હું ગરીબ માણસ, આપઘાત સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી।